ચાલો આપણે આજે ભણવાનું છે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. તો અગાઉના પાઠમાં આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા કે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એની ઓળખ છે એ 4 ક્વોન્ટમાંક: મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક. આ 4 ની મદદથી થાય છે. મુખ્ય ક્વોન્ટમાંક n છે ઈ કોષ, બરાબર, પરમાણુની શક્તિ સ્તર કે જેને કોષ કહે છે એ દર્શાવે. આપણે આગળ જોઈ ગયા. આપણે એ પણ જોયું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે પેટાકોષમાં ભરાય. પેટાકોષ યાદ હોય તો પેટાકોષ S, P, D ને F. તો પેટાકોષમાં કઈ રીતે ભરાય છે ઈ જોઈ ગયા. પરમાણુમાં ઇલેક્ટ્રોનનું જે ગોઠવણી કરીએ એને જ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન રચના. તો કોઈ પણ તત્વમાં આવર્ત કોષ્ટકમાં સ્થાન, બરાબર, કોઈ પણ તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન છે ઈ તમે તત્વની ઇલેક્ટ્રોન રચના લખો તો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે એને આધારે કરવામાં આવે, બરાબર. તો છેલ્લે ભરનાર કક્ષકના ક્વોન્ટમાંક દર્શાવે છે. આ ભાગ આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપ વચ્ચેના સંબંધને આપણે આજે ભણવાનો છે. તો પેલા આપણે ભણશું આવર્તમાં ઇલેક્ટ્રોન રચના. આવર્ત એટલે કે આડી લાઈન. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ઇલેક્ટ્રોન રચના એટલે શું થશે? આડી લાઈન, બરોબર. તો આપણે થોડુંક આ વસ્તુ સમજવા માટે આવર્ત એટલે કે ડાબીથી જમણી બાજુ જવાની આપણે ચર્ચા કરી હતી, બરોબર, ડાબીથી જમણી બાજુ. એટલે આપણે આધુનિક આવર્ત કોષ્ટક તમને હું બતાવું એટલે તમને થોડોક આઈડિયા આવે. આ છે આધુનિક આવર્ત કોષ્ટક. તો આ ટોટલ 1, 2, 3, 4, 5, 6 અને 7 આવર્ત છે. 7 આડી લાઈન છે. પેલી આડી લાઈન, બીજી, ત્રીજી, એમ, બરોબર. તો પેલી આડી લાઈન છે એમાં 2 તત્વ, પછી 8, પછી 8, પછી 18, 18, આ 32 ને આ અધૂરો, આમ છે. ગણી લેજો, તમે ગણી શકો. પેલામાં જો હાઇડ્રોજન, હેલિયમ 2, ત્રીજામાં લિથિયમ થી માંડી અને નિયોન સુધીના 8 તત્વો, સોડિયમ થી માંડી અને આર્ગોન સુધીના ઈ પણ 8 તત્વો, અને પોટેશિયમ થી માંડી અને ક્રિપ્ટોન સુધીના 18 તત્વો, રૂબિડિયમ થી માંડી અને ઝેનોન સુધીના 18 તત્વો, અને સિઝિયમ થી માંડી અને રેડોન સુધીના 32 તત્વો. જ્યારે આ ફ્રાન્સિયમ થી માંડી અને આ જે આવે છે એ અધૂરા છે. જોઈ લો, 118 તત્વો આવે, પણ આપણે કાલે ચર્ચા કરી હતા કે 112 કે 14 તો જાણીતા નથી. સમજાણું? તો એ અધૂરો છે. તો આપણે આવર્તમાં ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરશું કે આવર્ત ક્રમ કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5 આવર્ત એટલે આડી લાઈન કેટલા છે? આવર્ત ક્રમ જેમ વધતો જાય તેમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય પણ વધતું જાય. તો પેલો આવર્ત એટલે એમાં એની ઇલેક્ટ્રોન લખો ને તો એમાં એક જ ઇલેક્ટ્રોન હોય. આપણે તમારે આ ટેક્સ્ટ બુક ની અંદર પણ તમે જોઈ શકો છો કે આધુનિક આવર્ત કોષ્ટક બતાવેલું છે, બરોબર. તો જેમ આવર્ત ક્રમ વધતો જાય, આવર્ત ક્રમ એટલે આડી લાઈન નો નંબર, એમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય પણ કેવું થઈ જાય? તો કે વધતું જાય. એવું જોવા મળે છે કે પ્રત્યેક આવર્તમાં તત્વોની સંખ્યા ભરનારા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણુ કક્ષકોની સંખ્યાથી બમણી હોય. આપણે પ્રથમ આવર્તમાં n બરાબર 1 શરૂઆત નીચલા શક્તિ સ્તરથી કરીએ તો 1s ભરવાથી થાય છે. તો ચાલી હાઇડ્રોજનની 1s1 અને હિલિયમ 1s2. તેમાં 2 તત્વો હાઇડ્રોજન 1s1 ને હિલિયમ 1s2. આ રીતે પ્રથમ કોષને કે કહેવાય. એ પણ આપણે આગળ આવી ગયું છે, બરોબર ને. આપણે બાજુમાં અરે એ પણ લખતા જઈએ. પ્રથમ કોષ એટલે કે n બરાબર 1 એટલે જેને આપણે કે કોષ કહીએ છીએ. યાદ છે ને? n બરાબર 2 હોય તો કે એલ એમ n, 3, 4 n ની કિંમત. તો કે કોષ, એલ કોષ, એમ કોષ અને n કોષ આમ પણ બતાવાય. આપણે બે સાથે સાથે બતાવશું એટલે તમને આઈડિયો રહે. તો જેમ આપણે વાત કરીએ છીએ કે બીજા આવર્ત n બરાબર 2 થી શરૂઆત કરીએ તો લિથિયમ થી થાય છે, જેમાં ત્રીજો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં ભરાય છે. અને પછીના તત્વો બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન હાજર હોય છે. તેની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 ઇલેક્ટ્રોન અમે તમને શીખવાડી દીધી છે. આ તમને ખબર છે કે 1s2 અને 2s1, પછી આ 1s2 અને 2s2, પછી આ
બોરોન ની વાત કરતા 1s2 2s2 2p1 પછી 2p3 2p4 2p5 2p એમ આપણે અહીંયા આવીએ નિયોન તો સંપૂર્ણ ભરાય છે 2p6 બરોબર. તો પછીના તત્વોની બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન હાજર હોય તેથી ઇલેક્ટ્રોનના 1s2 અને 2s2 થાય. બોરોન તત્વની કરીએ ત્યારે આપણે નિયોન તત્વ સુધી પહોંચીએ ત્યારે 2p કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય. એટલે અહીંયાથી અહીં પહોંચો તો શું થઈ જાય, અહીંયા આપણે વાત કરીએ તો હોય છે 2s2 હશે બહારની કક્ષા અને 2p0 હશે અને અહીંયા પહોંચો તો 2p કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. આ પ્રમાણે એલકોસ બરોબર, આ એલકોસ એટલે 2s2 2p6 તત્વોની સાથે પૂર્ણ થાય. આ આખો એલકોસ આ જે છે 1s2 માં પૂરો થતો અને આ થાય 2s2 2p6. આ કે કોષ એલ કોષ ક્યાં પૂરો થયો 2s2 2p6 એટલે કે અહીંયા લિથિયમ થી ચાલુ કરીએ નિયોન સુધીના 2s2 2p6 સમજાણો. નેક્સ્ટ ત્રીજી આડી લાઈન ની ચર્ચા કરવાની છે ભાઈ. આમ બીજા આવર્ત તત્વોની સંખ્યા 8 હોય. આવર્ત કોષ્ટકમાં ત્રીજો આવર્ત ત્રીજો આવર્ત જ્યારે તગડો દેખાય ત્રીજો આવર્ત બરોબર. તો ત્રીજો આવર્ત છે એટલે એમ કોષ તો 3s2 3p6 માં પૂરું થાય જોઈ લ્યો. અને તમને સોડિયમ થી આર્ગોન સુધીની આપણે ઇલેક્ટ્રોન લખાવેલી જ છે. તો ત્રીજા આવર્ત એટલે કે n બરાબર 3 શરૂઆત સોડિયમ તત્વથી થાય. આ જોઈ લ્યો સોડિયમ તત્વથી થાય છે. એટલે તમે આપણે સામે આધુનિક આવર્ત કોષ્ટક રાખ્યું તમને બતાવતો જાણ હું કારણ કે લખાણ એની ઉપરથી જ છે ભાઈ, એને સમજવાનું છે. તો ત્રીજા આવર્તની શરૂઆત સોડિયમ તત્વ થાય જેમાં ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં ભરાય છે. તમને આપણે સોડિયમની ઇલેક્ટ્રોન તમને લખાવો એટલે તમને થોડોક આઈડિયા આવે. સોડિયમ પરમાણુ ક્રમાંક 11 નિયોન કોર 3s1 ને 3p0 અને છેલ્લે આપણે આર્ગોને પહોંચશું તો એની ઇલેક્ટ્રોન શું થાય નિયોન કોર આર્ગોનની ઇલેક્ટ્રોન 18 પરમાણુ ક્રમાંક નિયોન કોર 3s2 ને 3p6. તો અહીંયા ઈ ત્રીજો આવર્ત પણ પૂરો થાય તો ઈ પણ જોઈ શકીએ છીએ કે ત્રીજા આવર્તની શરૂઆત સોડિયમ તત્વ થાય જેમાં ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં ભરાય ત્યારબાદ 3s અને 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાથી ત્રીજા આવર્તના તત્વોની સંખ્યા સોડિયમ થી આર્ગોન સુધીની કુલ 8 તત્વો. એ તમને શીખવાડે 2 8 8 18 18 અને 32 ને હાથમાં અધૂરું બરાબર. ચોથા આવર્ત એટલે કે n બરાબર 4 એટલે કાર્ય પોટેશિયમ થી માંડી અને ક્યાં સુધીના તત્વો ક્રિપ્ટોન સુધીના તત્વો. તો પોટેશિયમ તત્વો 4s કક્ષકમાં ભરવાની શરૂઆત થાય છે. અહીં એ આવર્ત મહત્વની છે કે 4p કક્ષક ભરાવાની પહેલા 3d કક્ષક ભરવાનું શરૂ થાય. તો આપણે ઇલેક્ટ્રોન ના લીખી જ છે 21 તત્વોને તમને ઇલેક્ટ્રોન શીખવાડી છે ને. અહીંયા ઝીંકમાં તમે જોઈ શકો છો 3d10 અને 4s2 થાય પછી ગેલિયમમાં 4p1 થાય છે. તો 4p1 4p2 4p3 5 અને અહીંયા છેલ્લે આવશે 6. તો n બરાબર 4 કેટલા તત્વો થાય તો કે 18 તત્વો. તો 4s કક્ષક ભરવાની શરૂઆતની સાથે થાય છે. અહીં વાત મહત્વની છે કે 4p કક્ષક ભરવાની પહેલા કઈ ભરાશે 3d કક્ષક જે આપણે 21 થી 30 ની ઇલેક્ટ્રોન લખીએ તમને ખબર જ છે બરોબર. આ રીતે આપણે તત્વોની 3d જે આખી આ 3d આવી તો 21 થી 30 સુધીના તત્વોને આપણે કેવા તત્વો કહેવાય સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. શું નામ આપ્યું છે સંક્રાંતિ તત્વો બરોબર. અને અંગ્રેજીમાં ટ્રાન્ઝિશન્સ મેટલ્સ કહેવામાં આવે છે બરોબર સંક્રાંતિ તત્વો. તો આ સંક્રાંતિ 3d જે છે એને પ્રથમ શ્રેણી કહેવાય, પ્રથમ સંક્રાંતિ જે 21 થી શરૂઆત કરે છે અને 3d1 4s2 થી થાય અને છેલ્લે 3d10 થઈ જાય ઝીંકમાં સંપૂર્ણપણે ભરાઈ જાય છે. તો આ ઝીંકની ઇલેક્ટ્રોન તમને ખબર જ છે આર્ગોન કોર 3d10 ને 4s2 થાય છે. ઇલેક્ટ્રોનના તમને આવડતી હોવી જોઈએ બધી, હું બોલું છું આપણે શીખવાડેલી છે આગલા ચેપ્ટરમાં જ. રેડી. તો આ ત્રીજો આવર્ત અહીં પૂરું થઈ ગયું. હવે ચોથો આવર્ત બરોબર. તો ચોથા આવર્તમાં આગળ વધીએ કે ચોથા આવર્તમાં 4p કક્ષક ભરવાની સાથે ક્રિપ્ટોન આગળ સમાપ્ત થઈ જાય. આ 4p1 4p2 4p3 4p4 4p5 અને 4p6 ક્રિપ્ટોન આગળ આખી ઇલેક્ટ્રોનના આ ચોથો આવર્ત પતી. તો ચોથા આવર્તમાં કુલ કેટલા તત્વો આવ્યા તો 18. હવે પાંચમા આવર્તની શરૂઆત કરીએ આપણે. તો પાંચમા આવર્ત છે ક્યાંથી શરૂઆત થાય તો રુબિયમ થી સ્ટાર્ટ થાય અને અહીંયા ઝેનોનમાં પતશે. તો પાંચમા આવર્ત બરાબર. પાંચમો આવર્ત એટલે તમને ખબર છે આ KLM અને પછી કોણ આવ્યા આ N બરોબર. તો KLMN અને આ આવ્યું O P અને Q એમ થાય.
તો પાંચમા આવર્ત રુબિડિયમ થી શરૂ થાય છે, જે ચોથા આવર્તને સમાન છે. ચોથા આવર્તને સમાન એટલે કે એમાં 18 તત્વો અને આમાં 18 તત્વો છે. તો અહીંયા 3D શ્રેણી એવી હતી, અહીંયા 4D શ્રેણી આવે. ઇટ્રિયમ થી માંડી અને કેડમિયમ સુધીના આ 10 તત્વો છે, એ જે શ્રેણી બને છે એને સંક્રાંતિ તત્વોની દ્વિતીય શ્રેણી કહેવામાં આવે છે. બરોબર, એમાં 4D કક્ષક ધીમે ધીમે ભરાય છે, જે રીતના 3D બને એમ. અને એ પતિ અહીંયા કેડમિયમ ભરાઈ જાય પછી અહીંયા કેમ અહીંયા 4P હતી એમાં અહીંયા 5P ભરાવાની શરૂઆત થાય અને ઝેરો ના કરી પતશે. એક ને એક ચર્ચા. છઠ્ઠા આવર્તની વાત કરીએ તો છઠ્ઠા આવર્તમાં n બરાબર 6 એટલે કે 32 તત્વો છે. કેટલા તત્વો છે? બે આ બરોબર, વચ્ચે આ 15 અને પછી અહીંથી ચાલુ કરો, ટોટલ 32 થાય. ગણી લો. 55 થી સ્ટાર્ટ કરો અને 86 સુધી પહોંચો. સમજાણ? 32 તત્વો. આમ આગળને આપણો ઇલેક્ટ્રોન છે એ 6s 4f 5d અને 6p સુધી ભરાય. તો 4f કક્ષકો ભરવાની શરૂઆત છે એ અહીંથી, બરોબર, સીરિયમ થી 4f ભરવાની શરૂઆત થાય. તો જ્યાં સીરિયમ 58 થી અહીંથી ચાલુ થાય 4f માં ઇલેક્ટ્રોન અને વિક્રેશનમાં ભરાઈ જાય આખે 71. બરોબર. તો આને આજે છે 4f ની લેન્થેનાઇટ શ્રેણી આંતર સંક્રાંતિ તત્વો કહે. શું કામ? તો કે સંક્રાંતિ તત્વોની વચ્ચે છે એટલે નામ પડ્યું આંતર સંક્રાંતિ તત્વો. તો લેન્થેનાઇટ શ્રેણી. અને સાતમો આવર્ત છે ઈ છઠ્ઠા આવર્તને સમાન જ છે. સાતમો છે છઠ્ઠા જેવો જ છે. બરોબર. એમાં પણ 7s 5f 6d અને 7p કક્ષક ભરાય. આમાં મોટા ભાગના માનવની રેડિયો સક્રિય તત્વો છે આ બધા. અને તમને ખબર છે કે મોટા ભાગના શું કામ? તો ગીઠા છે. આપણે આગળ ચર્ચા કરી કે 92-93 સુધી આપણે 92 સુધીના કુદરતમાં મળે છે. એ પછીના બધા તત્વો છે એ માનવ સર્જિત છે આ બધા. બરોબર. એટલે સાતમો આવર્ત છે એ 118 સુધી પરમાણુ ક્રમાંક તત્વોની શોધ સાથે પૂર્ણ થાય છે. બરોબર. આ તત્વો ઉમદા સમૂહનું જ હશે. આ જે છેલ્લું આવશે તત્વ જે શોધાણું હતું અન ઓક્ટિયમ, બરોબર, ઈ 118. તો એક્ટિનિયમ 89 થી પછી 5f કક્ષક ભરવાની થાય. એટલે કે આ થોરિયમ થી જે ચાલુ થાય છે ને, ઈ થોરિયમ થી આ લોરેન્સિયમ સુધીના જે 14 તત્વો છે એ પણ આંતર સંક્રાંત તત્વો, જેને એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એક્ટિનોઇડ શ્રેણી. આ મેં હમણાં જ 12મા વાળાને ભણાવ્યું. સમજાણું? તો આ મુખ્ય અને બારોબાર રાખ્યા છે આઉટ કોષ્ટકમાં 4f અને 5f ને. હું કામ રાખ્યા? કઈ બધી ચર્ચા આપણે આવશે ધીમે ધીમે આ પાઠમાં. રેડી? આ તો આવર્તની ચર્ચા કરી કે આપણે આડી લાઈનો બધી ચર્ચા થઈ ગઈ. હવે આપણે સમૂહની ચર્ચા કરશું. આમ આ પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો, ચોથો, એમ 18મો સમૂહ. જો બધા ઉપર નંબર લખેલા છે 1 થી 18 સમૂહોની સંખ્યા છે ઈ છે. સમૂહમાં ઇલેક્ટ્રોનની રચનાની આપણે ચર્ચા કરી. તો સમૂહમાં ઇલેક્ટ્રોનના એક જ સમૂહમાં અથવા કે ઉભા સ્તંભમાં જે આવેલા હોય એ તત્વોની સહજતા કોષની ઇલેક્ટ્રોનના કેવી હોય? તો કે હરખી હોય. જાણે કે હું આજે લખું છું આ પેલો સમૂહ, તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના શું થઈ જાય? ns1. શું કામ? તો કે હાઇડ્રોજન લખીશ તો 1s1, લિથિયમ લખીશ, બરોબર, તો શું થઈ જાય? 2s1, સોડિયમ લખીશ તો 3s1, પોટેશિયમ લખીશ તો 4s1. સમજાણું? એટલે એક જ સમૂહમાં જે ઉભા સ્તંભમાં જે આવેલા હોય, ઉભા સ્તંભમાં, પછી આને લખું તો શું થઈ જાય? ns2. સમજાણું? તો એક જ સમૂહ અથવા ઉભા સ્તંભમાં આવેલા તત્વોની સહજતા કોષની ઇલેક્ટ્રોનના કેવી હોય? તો કે સમાન હોય છે. તેમની બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગુણધર્મો પણ કેવા હોય? સમાન. કારણ કે ગુણધર્મો છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે. તો બાહ્ય કોષની ઇલેક્ટ્રોન હરખી એટલે ગુણધર્મો પણ કેવાય છે? તો કે હરખાય છે. ઉદાહરણ તરીકે આપણે એ જ લોકો પેલું સમૂહ એકને તત્વની કીધી જેને આલ્કલી તત્વો કહેવાય, જેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. સમજાણું? અને એ આપણે બતાવેલું છે. જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આખો પુસ્તક બતાવેલો છે અને તમે જોઈ શકો છો. રેડી? હવે આપણે ચર્ચા કરવાની છે ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર. તો ઈ ચર્ચા આપણે હવે કાલ કરશું. બરોબર. આ કોષ્ટકને વધુ ડિટેલમાં આપણે કાલે ભણશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ.